TV9 વિશેષમાં આપનું સ્વાગત છે। મોદી 3.0ની શપથવિધિની તૈયારી, પરંતુ જે રીતે અલગ અલગ પક્ષો માંગો કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે પહેલા ખાતાની આપો ખાતરી અને પછી કરો શપથની વિધિ। તો દેશમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે। આ વખતે સત્તા સ્થાને ટકવા ભાજપને ટેકાની ખરેખર જરૂરિયાત છે। જેડીયુ અને ટીડીપી ઉપરાંત અનેક નાના પક્ષોને સાથે રાખીને એનડીએ સરકાર બનવાની છે। આ વખતે ભાજપાને ગરજ છે, સ્વાર્થ છે, મજબૂરી છે અને માટે એવા લોકોને સાથે લેવા પડ્યા છે જેમના વિશે ભૂતકાળમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ખરા ખોટી બોલ્યા હોય। કોકના કુકડે સવાર પડે એવી સ્થિતિ છે બીજેપીની અને હવે આ ગરજ, સ્વાર્થ અને મજબૂરી ટેકો આપનાર નેતાઓ પણ સમજી ચૂક્યા છે અને માટે નાક દબાવો અને મોં ખોલાવો એ ખેલ આ નેતાઓએ શરૂ કર્યો છે। શું રંધાયું છે, રંધાઈ રહ્યું છે, કોણ કોને કેટલા ઊંધા કાન પકડાવે છે એ હજુ ખબર નથી, પણ સંકેત એ પ્રકારના ચોક્કસ છે કે આ ખીચડી સરકારને ચલાવવી નરેન્દ્ર મોદી માટે પડકાર રહેશે। ત્યારે જોઈએ આ જ મુદ્દે વિશેષ રજૂઆત। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે, ત્યારે પીએમ મોદીના શપથવિધિ હવે 8 જૂને નહીં પરંતુ 9મી જૂને યોજાશે। આ પ્રકારના સમાચાર છે, જે મુદ્દે તડામાર તૈયારીઓ થઈ રહી છે। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા પાડોશી દેશોને પણ આમંત્રણ આપી દેવાયું છે। તેમના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને હાજરી આપવામાં કહેવાયું છે। તો શપથ ગ્રહણ સમારોહમાં ભૂતાન, નેપાળ અને મોરિશિયસના વડાપ્રધાનોને પણ નોતરું આપવામાં આવ્યું છે। વિદેશી નેતાઓને ઔપચારિક આમંત્રણ મોકલી દેવાયું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી 9મી જૂનની રાત્રે 8 વાગે શપથ લેશે। આ કાર્યક્રમ માટે પાડોશી દેશોને આમંત્રણ આપી દેવાયું છે, જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આમંત્રણ સ્વીકાર્યું હોવાના પણ સમાચાર છે।